હેલો ઓફિસર સરકારની પબ્લિક, આ વ્લોગ આપણો જોજો. આ વ્લોગમાં બહુ કોમેડી, બહુ મજા આવશે. આ વ્લોગ જોવા જેવું છે. એન્ડ આ લોકેશન છે રાજકોટનું, રંગીલા રાજકોટનું લોકેશન છે. આ લોકેશન જોવા જેવું છે. એકવાર આ લોકેશન તમે જોઈ લ્યો, 100% તમે અહીંયા જાશો એ મારી ગેરંટી છે. કેની? ઓફિસર સરકારની. હાલો આપણે મળીએ બ્લોગમાં. એમનું નામ અત્યારે નહીં દઉં, એ તમે આગળ વિડીયોમાં જોઈ લેજો. હા, એન્ડ સુધી જરૂર જોજો. હાલો મળીએ આપણે બ્લોગમાં. હેલો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ રાજકોટ માટે. અત્યારે તો ફિલહાલ આપણે જામનગર પૂગશી. બરાબર, આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. રાજકોટમાં ન્યૂ લોકેશન ઓપન થયું છે. હું તમને બતાડીશ. નામ અત્યારે નહીં દઉં કઈ જગ્યાએ છે, શું નામ છે. આપણે રાજકોટ સિટીમાં એન્ટ્રી થવા માંડ્યા છીએ. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. બરાબર, આપણે રાજકોટ સિટીમાં એન્ટ્રી થઈ ગયા છીએ ગાઈસ. ઓફિસર સરકારની આર્મી. તમે આમ જ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આમ જ આપણે આગળ સપોર્ટ કર્યા રાખજો. સમજ રહ્યો ના? આપણે નવી નવી ચીજો લઈને આવશી. ખાસ કરીને આપણા ભેગા બન્યા રહેજો. આપણે રાજકોટ સિટીમાં આવી ગયા. આ રાજકોટ સિટીનો બસ સ્ટેશન છે, માધાપર ચોકડીએ. બરાબર, આપણે બસ સ્ટેશનથી જવાનું છે જંગલેશ્વર. આ બસમાં બરાબર મિની બસ છે અહીંયા. આ જો માધાપરની બિલ્ડિંગ કેમ છે ભાઈ, એક નંબર. આપણાને રાજકોટમાં અંદર ગળતા ભાઈ રાત થઈ ગઈ છે. આ જો રાજકોટનો જૂનો રેસકોર્સ. ભાઈ રેસકોર્સ એક નંબર છે ભાઈ. અહીંયા હું બહુ ગયેલો છું. અહીંયા બી લોકેશન બહુ ડેન્જરસ છે. પણ હા, અત્યારે આપણે જ્યાં જવાના છીએ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ. બહુ ડેન્જર ભાઈ ઓપનિંગ થયો છે લોકેશન. એમનું નામ અત્યારે હજી નહીં દઉં, હજી હું આગળ તમને નામ દઈશ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. હાલો મળીએ આગળ. જો ભાઈ, આપણે આવી ગયા અહીંયા ચા પીવા કોડિયાલ હોટલમાં. બરાબર, હાલો તમે બી ચા પીવા. નહીં. આપણને લાગી હતી ચાની તલબ, એટલે આપણે આવી ગયા ચા પીવા. હવે મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ, આપણે પૂગી આવ્યા છે નવા 150 ફૂટ રિંગ રોડે, અટલ સવારે. અહીંયા ટ્રાફિક જો ગાડીઓની, ગાડી રાખવાની ક્યાંય જગ્યા નથી. આવી રીતે જ બ્લોકમાં બનાવી રહેજો, તમને આગળ લોકેશન બતાડી. ફાઇનલી આપણે જામનગર શિખાથી પહોંચી આવ્યા છીએ. આપણે રાજકોટમાં અટલ શોરૂમમાં. તમે જોઈ લો, આ નામ હું તમને કરું છું સૌ ઝૂમિંગ કરીને ભાઈ. એકદમ લાઇટિંગ ને બધું ડેન્જર છે અંદર. લોકેશન ફિલહાલ આ 2 ARની લાઇટ ઉડી ગઈ છે. એ વાંધો નહીં, આપણે કહી દઈશું, નવી નાખી દે. આપણે આવી ગયા છીએ અહીંયા ટિકિટ લેવા. બરાબર, ટિકિટ બારીએ. ટિકિટ ઓનલી ફોર એક જણાની 30 રૂપિયા જ છે. બાકી ટ્રાફિક જોજો આગળ. ઓબ્વિયસલી આપણે અંદર પહોંચી ગયા. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. આ જો અહીંયાનો વ્યૂઝ. આપણા મોટા ભાઈ કેમ છે ભાઈ તમને? આપણી ભત્રીજી બેટા અમુ यहाँ देख तो. હેલો ગાઈસ કર દે, તો હેલો કર દે, હેલો કર દે. નાઇસ લોકેશન જોવો તમે. અહીંયાનો લોકેશન રાજકોટમાં ન્યૂ હોસ્પિટલ છે બધા. આ એન્ટ્રી ગેટ. કલાક થઈ ગયા અંદર ઘૂસવામાં. ટિકિટમાં બહુ ટ્રાફિક છે, ગેટવાળે બહુ ટ્રાફિક છે, અંદર વસ્તા કરવા જ નથી દેતા.
જો હું તમને બતાડું 2024 भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना। આવી રીતે જ લોકમાં બનાવી આવડે જો તમને આગળ બી હજી ઘણી બધી જાજી ચીજો દેખાવામાં મળશે. આ જોવો આગળ આ છે રંગીલું રાજકોટ. જો રંગીલા રાજકોટને ખરેખર ભાઈ દિલથી બનાવ્યું છે રંગીલો રાજકોટ. અહીંયા એકથી એક ધોમ લોકેશન છે. આ જોવો અહીંયા ડીજે બીજે સિસ્ટમ છે સામે. આ ફુવારો બુવારો છે. આ રંગીલો રાજકોટ છે. એક નંબર લોકેશન છે ભાઈ. આ જો આપણે જામનગરમાં જેમ લખોટા પાર્ટ છે એવી રીતે રાજકોટમાં ન્યૂ બન્ડલ છે પણ લખોટા પાર્ટ કરતાં બહુ મોટી છે અને बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है। ડેન્જર લોકેશન બી છે એટલે અહીંયા એકવાર આવવા જેવું છે. હજુ અહીંયા બધા ફોટોશૂટ વગેરે કરે છે. બહુ ડેન્જર બનાવ્યું છે. ખાસ કરીને આ જોવો ડ્રીમ આરના બાજુમાં હું જ ઊભો છું. बाप को भेज तेरे बस की बात नहीं. આ ડ્રીમ લખેલ છે. બહુ ડેન્જર છે ભાઈ. કસમ છે એક નંબર. આ જો હિન્દુસ્તાન જિંદાબાદ. જો ન્યૂ લોકેશન રંગીલો રાજકોટ. ભાઈ આવા જેવું છે આપણા જામનગર વાળો. અહીંયા આવા જેવું છે ફોટોશૂટ ને બ્લોગ માટે બહુ ડેન્જર લોકેશન છે. हम मालूम है तेरे बाप को मत सिखा। એ આવા જેવું છે ભાઈ. આવી જાજો ફોટોશૂટ માટે બહુ ડેન્જર છે. જ્યાં રાજકોટમાં ઘડિયાળ બનાવી છે ફિલહાલ તો આપણો સમય એમ બી ખરાબ જ હાલે છે. એમ તો રાજકોટ વાળાનો કોઈ સમય સારું નહીં જ હોય. અહીંયા ઘડિયાળ બહુ ડેન્જર બનાવેલી છે. રાતે છે એટલે ખાસ દેખાતી નથી. હા એનું મશીન ખરાબ થઈ ગયું છે શાયદ એટલે ફિલહાલ તો ઘડિયાળ હાલતી નથી. અહીંયા જો બધા ફોટોશૂટમાં ગર્લ્સ વગેરે બોಯ್સ વગેરે બધા છે આમાં. હવે આગળ જો ડાન્સ બાન્સ વગર કરવાનું છે. બધાએ રમવા બમવાનું એક નંબર છે ભાઈ. બહુ મજા આવી હતી. એન્જોય થયું ફૂલ એન્જોય. હા મોજ. હા રાજકોટની મોજ. આપણે આવી ગયા છીએ અહીંયા કેન્ટીનમાં. હાલો આપણો વિડીયો થાય છે અહીંયાથી જ પૂરું. બ્લોગ પૂરું. ઠીક છે. હવે જો તમને સારું લાગ્યું હોય તો પછી ભાઈ થોડોક સપોર્ટ કરી દેજો.